મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। તેરા ખાતે સૈયદ મામદ શાહ પીર ઉર્સનો ઉજવાયો। અબડાસા તાલુકામાં આવેલા તેરા હેરિટેજ વિલેજ ખાતે આવેલા કોમી એકતાના પ્રતીક સૈયદ મોહમ્મદ શાહ પીરનો ઉર્સ ઉજવવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે સાંજે બખ મલાખડો યોજાયો હતો। સાથે આ ઉર્સમાં નાસ્તા, રમકડા, મીઠાઈ જેવા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। તેમજ બીજા દિવસે સવારના સૈયદ નજામુદ્દીન બાવાના વરદ હસ્તે દરગાહ ઉપર ચાદર ચડાવવામાં આવી હતી। ત્યારબાદ તકરીર અને ન્યાજનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું। બખ મલાખડાના પંચ જત હાજી આમદ હાસમ કુણાઠિયાવાળા, મંદરા આદમ હાજી ઝુસબ રાયધણપરવાળા રહ્યા હતા। આ બખ મલાખડાના વિજેતા જત ઇરફાન ઈસાભાઈ સંઘાર, પ્રેમજી કોળી, કુલદીપ ગઢવીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં ઉપસ્થિત તેરા ગામના સરપંચ લક્ષ્મીદાસ ભાનુશાલી, શંકરલાલ, તેરા વેપારી મંડળના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર, માજી સરપંચ શ્રી આદમભાઈ લોધરા, પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસંગજી બારાજ, ઉપસરપંચ શ્રી જુમાભાઈ કોડી, ચેરમેન શ્રી હરેશભાઈ મહેશ્વરી, સદસ્ય શ્રી જીલુભાઈ સોઢા, ભાનુશાલી પરસોત્તમભાઈ, જતદાદાભાઈ, કુંભાર મામદભાઈ લોધરા, આમદભાઈ લોધરા, કાસમભાઈ પાંધી, સુરેશભાઈ જકરિયા લોધરા સહિત મોટી સંખ્યામાં આજુબાજુ ગામોના લોકો તેમજ તેરા ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેરાની અંદર સૈયદ મામદ શાહ પીરનો મેળો એ અમારા ગામનો કોમી એકતાનો એક પ્રતીક છે। અમારા ગામ તેરાની અંદર બે મેળા એવા થાય છે, શીતલા માતાજીનો અને સૈયદ મામદ શાહ પીરનો, જેની અંદર કદાચ ઘણા ગામોને દાખલો લેવો પડે કે આ કોમી એકતા એટલે ખરેખર કેવી કોમી એકતા છે। તમે જુઓ બધા કે હિન્દુ મુસ્લિમ ભાઈ અમે સાથે રહી અને આ મેળો ઉજવણી કરીએ છીએ। બે મેળા જે અમારા છે, બંને મેળા અમે ઉજવણી કરીએ છીએ અને ઘણા વર્ષોથી અમારા વડીલો પાછી આ મેળા અમારા થાય છે અને એની અંદર તમે બધા જોઈ શકો છો કે આખું ગામ, આજુબાજુના ઘણા બધા માણસો પખમલાખો થાય છે, જેની અંદર અમે કોઈ પણ જાતનો વાદ વિવાદ કોઈ પણ નહીં અને એકદમ આનંદ ઉલ્લાસથી કરી અને અમે મેળો પૂરો કરીએ છીએ। અને આજે પણ આ મેળો અમે બધા ભેગા મળી અને ઉત્સવ એક જાતનો નવો એક ઉત્સવ ઉજવી અને ગામને એક દાખલો બેસાડીએ છીએ કે ભાઈ 8 દિવસ પછી પાછો બીજો એક મેળો છે, એની અંદર પણ આ જ અમે કોમી એકતાનો દાખલો બેસાડશું। આજુબાજુના ગામોને બધા એવું લાગશે કે આ કોમી એકતાને ખરેખર વાત નથી કરવાની, પણ કોમી એકતા શું છે એનો આ એક પ્રત્યેક તમને દાખલો દેખાડવામાં આવશે, એવી તમે આજે બધાએ જોયું હશે। એનો મેળો એટલે કે અમારા તેરાનું કોમી એકતાનું મેળો, આની અંદર હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ સાથે મળી અને વર્ષોથી આ મેળો આપણે અહીંયા યોજાઈ રહ્યો છે। ત્યારે આજના દિવસે અહીંયા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આવતીકાલે સૈયદ મામદ પીરની પેઢી એટલે કે ત્યાં ન્યાજ છે અને સૌ આજુબાજુના લગભગ 20 ગામના લોકો અહીંયા પધારી અને આ મેળાને કોમી એકતાનું પ્રતીક બતાવે છે। સૌ સાથે મળી અને આ ઉજવણી કરવામાં આવે છે। આવો ને આવો કાર્યક્રમ બધા જ ગામ સાથે મળીને થતો હોય એવો અમારો બીજો શીતલા માતાજીનો મેળો છે, એ 8 દિવસ રહીને એ મેળો છે। સૌ સાથે મળીને કોમી એકતાનું પ્રતીક એટલે કે અમારા સૈયદ મામદ કોમી એકતાના પ્રતીક પીર સૈયદ મામદ શાહ વલી અને આજથી 8 દિવસ રહીને કોમી એકતાથી શીતલા માતાજીનો મેળો પણ ઉજવવામાં આવશે। અહીંયા ખરેખર કોમી એકતા જ અમારી ભાઈચારા જેવી અમે સાથે મળીને આ બખ મલાકડું જે કાર્ય કરીએ છીએ સાથે મળીને કરીએ છીએ। ત્યારે ખાસ કરીને મુંબઈથી વાપીથી પધાર શંકરલાલભાઈ, વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ ગોર, આપણા સરપંચ શ્રી લક્ષ્મીદાસ, પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસંગ સાહેબ, દાદાભાઈ જત, જીલુભા મામા સર્વે અહીં પધાર્યા, એનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે ખરેખર મને બહુ આનંદ થાય છે કે એવી જ કોમી એકતા આપણી રહે અને આપણો ભારતમાં ભાઈચારો અને હર હંમેશા જળવાઈ રહે એવી આપણે ભગવાન અને માલિક પાસે પ્રાર્થના કરીએ છીએ। આજ રોજ સૈયદ મામદ શાહ પીરનો એક મેળો યોજાયો હતો। અહીંયાથી તેરાથી લગભગ 1.5 કિલોમીટર દૂર આ મેળો એટલો બધો જોરદાર થાય છે જેની કોઈ સીમા નથી। અહીંયા આજુબાજુના ખાણીપીણીવાળા ધંધા માટે આવે છે, જે મારા ખ્યાલ પ્રમાણે 2 કલાકના મેળામાં કોઈ એવું નથી કે ધંધો કરી ન જાય। એ આ પીરની એક મોટામાં મોટી
સમજી લો જે કે તમે કહો કે એના પરચો કહો તો ભલે તમે જે કહો એ. આ ભાઈચારા માટે એક મોટામાં મોટો સમજી લો મેળો છે. અમે હિન્દુ મુસ્લિમ સાથે મળી ને આ મેળો જોજીએ છીએ ને બકમલાકડો ખાણીપીણીવાળા બહુ સારી રીતે ઉજવે છે. ને હું કહું છું ભગવાનને ને પીરને કે આવો ને આવો ભાઈચારો હંમેશા અહીંયા રહે એ પ્રાર્થના છે ભગવાન આગળ.